નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ કે દ્રવ્યના ગુણ વિશે જોઈએ છીએ. તો આજે આપણે જોશું લઘુબ્રાહ્મી, જેને આયુર્વેદમાં મંડુકપર્ણી કહેવામાં આવે છે. એના વેલા થાય છે અને ખાસ કરીને પાણીવાળી જગ્યામાં ફેલાયેલા હોય છે. આપણે ઘરના કુંડામાં પણ એને વાવી શકીએ છીએ. એના ગુણો બ્રાહ્મી જેવા જ હોય છે. હવે એનો ખાસ ઉપયોગ શું છે? તો જે નાના બાળકોમાં શબ્દોના ઉચ્ચાર કરવામાં તકલીફ થતી હોય છે, ત્યારે આપણે આ લઘુબ્રાહ્મીના તાજા પાંદડાનો રસ એને આપવાથી અથવા પાંદડા ચાવવા આપવાથી જીભનું જે જડત્વ હોય એ દૂર થાય છે અને બાળક છે એ બરાબર શબ્દોચ્ચાર કરી શકે છે. વધારામાં નાના બાળકોને જે ગરમીની ગાંઠો થતી હોય છે, એની અંદર પણ આપણે બ્રાહ્મીના એટલે લઘુબ્રાહ્મીના પાંદડા અને એની અંદર શંખજીરું અને ગાયનું દૂધ મિક્સ કરી અને લગાડવાથી ફાયદો થાય છે. વધારામાં નાના બાળકોની અંદર આપણે અતિસાર કે ઝાડા થાય છે, ત્યારે જે બ્રાહ્મીનો રસ હોય એને સાકર સાથે આપવાથી ફાયદો થાય છે. અને જ્યારે આપણે માથાનો દુખાવો થતો હોય, ચક્કર આવતા હોય, ત્યારે બ્રાહ્મીના પાંદડાનો માથા પર લેપ કરવાથી ફાયદો થાય છે. ખાસ કરીને હવે મુખ્ય ઉપયોગ તો કે ઉન્માદ, અતિ બોલબોલપણું કરવું અને વાઈ આવવી કે જેને અપસ્માર કહેવામાં આવે છે, એની અંદર આનો ખાસ પ્રયોગ કરવામાં આવે છે. અને એની અંદર આપણે લઘુબ્રાહ્મીના પાંદડા, એની સાથે આપણે અકલકરાનું ચૂર્ણ અને કુલિંજનનું ચૂર્ણ આપણે આપવાથી એની અંદર આપણને ખૂબ જ ફાયદો થાય છે અને આ રોગનું આ અમોઘ ઔષધ છે. તો આપણે આવા બધા આયુર્વેદના જે દ્રવ્યો છે એના પ્રયોગો કરી અને સ્વસ્થ રહીએ. આ બધા બાળકો માટે અને જે અપસ્માર વગેરે રોગો માટે જે બ્રાહ્મીના ફાયદા છે, તો આપણે ઘરમાં કુંડામાં ઉગાડીને પણ એનો આપણે લાભ લઈએ. તો આવા બીજા બધા ઔષધીય પ્રયોગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.